તો કેમ છો બધા? જીગરના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બ્લોગની વાત કરું 6 વાગે ગયા છે ને 6 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હું હજી આવેલો આવું છું. થોડું કામ હતું, આપણે થોડાક કામે ગયા હતા આપણે બહાર તો આવેલો આવું છું ને આપણે કેરા વાળવાનું ચાલુ કરી નાખ્યું છે ને કામ ચાલુ છે ને એક જ કેરો બાકી છે વાળવાનું. જેમ આપણે કાલની ઘોડે જ આપણે વારે એક ઉગી પાવડી કાઢવાની. આજ તો આખી આમ થોડો માલ પણ દેખાડશે, તમને પણ બતાવું. કેમ કે હવે આપણે ડેલી વ્લોગ આવશે 4, 5, 6, 7 મિનિટનો. બાકી વ્લોગ તમને ડેલી જોવા જશે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલ. તો આપણે જોઈ લેજો, આપણે આખી વરણ ચાલુ છે. હવે માવો બાવો ખાઈને આપણે સીધા વહી જાય વારવા. કેરામાં તો આપણે આવતા રહીએ, પણ અહીંયા ખબર પડી તો આપણો રસો જે આપણે જે મેન વીટવાનો રસો આવે ને બહાર નીકળી ગયો. તો આના કારણે આપણે થઈ જવાનું છે મોડું. હવે જોઈએ આપણે રસો કંઈ હમો થઈ જાય તો આપણે કાયો ગેરો વાર લેશે ને આપણે થઈ જશે જાજુ મોડું. કેરામાં આવી ગયા, આ કેરામાં આટલો માલ થઈ ગયો જો તમે. તોય આપણે એક ઉકી પાવડી કાઢવી પડશે. એનું કારણ કે હવે આપણે પાવડી ફેરવી, કેમ કે પાણી ફરી જાય માલ ચડશે આખી બેગનું, એટલે કે ડબલ. હવે પાવડી થઈ ગયું ચાલુ, ટ્રેક્ટર થઈ ગયું કમ્પ્લીટ, વાયર નીકળી ગયો તો કરી નાખી કામ ચાલુ. આપણે વારવાનું તો આપણે ચાલુ કરી નાખ્યું, પણ આપણા પાસે ટાઈમ બહુ ઓછો છે. કેમ કે હવે દી હાથમાં આવ્યો છે અને કિયારો હજી બહુ જાજો પડ્યો છે. તો તમને કિયારો પણ બતાવી દઉં કેટલો બાકી પડ્યો છે. બાકી હવે કઈ કિયારો વરાય કેને ખબર. હવે બાકી કિયારો વારવો જ પડશે. તો તમને બતાવી દઉં કેટલો કિયારો વારવાનો બાકી પડ્યો છે. ફાઇનલી કિયારો વારીને થઈ ગયા છે નવરા. અને ટાઈમની વાત કરું તમે ખાલી આમ જો અંદાજ તમને લાગી જ ગયો છે. ફરતે બાજુ તમને નજર બતાવી દઉં, કેમ કે કારસ વરી ગઈ છે. કિયારો વારીને થઈ ગયો. આટલો માલ નીકળ્યો કોમેન્ટ કરજો. ને તેના લીધે ડેલી બ્લોક તો નાખવો જ પડશે. ફુવા આવ્યા હતા ને કારખાનામાં પડી ફુવાની ગાડી. આપણે કિયારો વાયરો વીડ્યો છે, ટ્રેક્ટર વહી ગયું ઘરે, કારસ વરી ગઈ. સાજુ મોડું થઈ ગયું આજ તો કિયારો વારવામાં. કાંઈ વાંધો ને હાલે, કેમ કે 4:30 વારવા ગયા હતા એટલે મોડું થઈ ગયું. બાકી આપણે 4 કિયારા વાર નાખ્યા છે. એવા 4 કિયારા માલ થશે. આપણે જે ઓલા કિયારા વાયરા હતા ને એ કિયારા માલ સારો થઈ ગયો છે, તો એને હમણાં વારવાનું થશે ટૂંક સમયમાં. બાકી આ કિયારા જે આપણે કાપ્યા છે તો સીધા ઘરે આવેલા જઈ ફુવાની ગાડી લઈને ચાલુ કરી. ફોન ગાડીમાં કેટલું પેટ્રોલ છે ચેક કરી. ચાલો નવી લીધી ફુવાઈ ગાડી, સિંગલ ચાલુ હોય ફુવાની છે. ચાલો ઘરે આવેલા જઈ. ફાઇનલી વ્લોગ કરી નાખીએ પૂરો, કેમ કે આ વ્લોગ બહુ ટૂંકો છે. ફરી મળીશું સવારે એક નવા વ્લોગ સાથે એક નવા અંદાજમાં.